चलो मित्रों, આગળ સવાલની શરૂઆત કરીએ તે પહેલા આપણે અત્યાર સુધી શું ભણ્યા એને ફરી પાછો હાઇલાઇટ કરી લઈએ. તો પહેલા દિવસે આપણે સવાલ ભણેલા વારસો એટલે શું? તો વારસો કોને કહેવાય? પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય છે તેને વારસો કહે છે. પછી બીજો સવાલ આપણે શરૂઆત કરેલી, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. તો સંસ્કૃતિ કોને કહેવાય? સંસ્કૃતિના આપણે 3 અર્થ ભણેલા. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. બીજો અર્થ સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ. અને સંસ્કૃતિનો ત્રીજો અર્થ માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, રહેણી કરણી, ધાર્મિક પરંપરાઓ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. એક ચોથો અર્થ પણ કહી દઉં, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ઓકે, ત્યાર પછી 2 માર્ક્સનો સવાલ હતો સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય. તો એમાં એક સવાલ અગત્યનો હતો કે ભારત દેશ માટે બીજા કયા કયા શબ્દો પ્રયોજવામાં આવે છે. તો ભારત દેશ માટે કયા કયા શબ્દો? ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવ્રત અને તમને એક શબ્દ ઉમેરવાનો કીધો હતો, કયો? ભરત ભૂમિ. ક્લિયર? ત્યાર પછી બાળકો આપણે બીજા દિવસે બીજા લેક્ચરમાં સવાલ ભણેલા પ્રાકૃતિક વારસાનો અર્થ આપી તેમાં સમાવેશ થતી બાબતો. તો પ્રાકૃતિક વારસો કોને કહેવાય? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. એમાં સમાવેશ થતી બાબતો કેટલી? 4. ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. ક્લિયર? ત્યાર પછી બાળકો આપણે ત્રીજા લેક્ચરમાં ભણેલા કે સાંસ્કૃતિક વારસાનો અર્થ આપી તેમાં સમાવેશ થતી બાબતો અને તેનું મહત્વ. તો અર્થ જોઈએ, સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે કે સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહે છે. એમાં સમાવેશ થતી બાબતો આપણે ભણ્યા હતા. મંદિરો છે, મસ્જિદો છે, મકબરા છે, શિલાલેખ છે, ચૈત્ય છે, વિહારો છે, ગુફાઓ છે, વાવ છે. ખ્યાલ આવ્યો? ઓકે. પછી એમાં એક જોડકામાં પૂછાય એવો સવાલ હતો, શાંતિ નિકેતન જે ઐતિહાસિક સ્થળ છે એ કયા રાજ્યની શોભા વધારે છે? તો રાજ્ય પૂછાય તો બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળ, પૂર્વ બંગાળ. અને જો શહેર પૂછાય તો કોલકાતા. ઓકે. ત્યાર પછી આગળનો સવાલ આપણે ભણ્યા હતા ભારત. પછી હજી એક સવાલ ભણ્યા હતા આપણે ચોથા લેક્ચરમાં. સવાલ શું હતો કે ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે માહિતી આપો. જેમાં વિવિધ સ્થળ હતા, દાખલા તરીકે વડનગરનું કીર્તિ તોરણ, સિદ્ધપુરનું રુદ્ર મહાદય, અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ. ખ્યાલ આવ્યો? તો આ રીતના પાટણનો સહસ્ત્રલિંગ તળાવ, કચ્છમાં બાળકો ધોળકાનું મલાવ તળાવ. ત્યાર પછી બાળકો આવું અલગ અલગ સ્થાપત્ય વિશે આપણે નોંધ મેળવેલી. ત્યાર પછી આગળનો સવાલ મળેલા ભારતમાં આવેલ પ્રાચીનતમ પ્રજાઓ કે પ્રાચીન પ્રજાઓનો પરિચય આપો. મેં તમને કીધું તો આ સવાલ ઘણો લાંબો છે. આપણે જે આગળના લેક્ચરમાં ભણ્યા ને એ 3 પ્રજા મળેલા. કઈ 3 પ્રજા? પહેલી પ્રજા હતી નેગ્રીટો અથવા નિગ્રો અથવા હર્ષીઓ. આમાં એક સવાલ હતો બાળકો, ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ? નેગ્રીટો અથવા નિગ્રો અથવા હર્ષીઓ. ખ્યાલ આવ્યો? પણ બાળકો એક ટ્રિક ક્વેશ્ચન છે, કયો? કે ભારતની સૌથી પ્રાચીનતમ પ્રજા તરીકે કોની ગણના થાય? તો શું આવશે? દ્રવિડો. પણ ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા કઈ? નેગ્રીટો અથવા નિગ્રો અથવા હર્ષીઓ. બરાબર. પછી બાળકો ઓસ્ટ્રેલિયન પ્રજાનું બીજું નામ શું હતું? નિષાદ. બરાબર. નિષાદ શબ્દ કઈ પ્રજા માટે પ્રયોજવામાં આવતો હતો? ભીલી પ્રજા માટે. કોના માટે? ભીલી પ્રજા માટે. ઓકે. પછી બાળકો ઓસ્ટ્રેલિયન પ્રજાની શારીરિક વિશેષતા હતી, ખબર શું હતું? વર્ણે શાંબ, લાંબુ, પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ. પછી બાળકો દ્રવિડ નંબર 3 હતી દ્રવિડ પ્રજા.
દ્રવિડ પ્રજા વિશે માહિતી આપો. તો દ્રવિડ પ્રજા વિશે બાળકો આપણે ભણ્યા હતા કે દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. સૌથી પ્રાચીન ભાષા તમિલ. બાળકો ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરાની ભેટ આપનાર દ્રવિડો હતા. એટલું જ નહીં બાળકો, માતૃરૂપે દેવી અને પિતૃરૂપે પરમાત્માનો ખ્યાલ આપનાર પણ કોણ હતા? દ્રવિડો. ગાતું, રમવું, વણવું એમનું કૌશલ્ય હતું. અને દ્રવિડોમાં કઈ કુટુંબ પ્રથા પ્રચલિત હતી? માતૃમૂલક. ઓકે, આટલું ભણ્યા હતા. હવે આગળ જઈએ. ચોથી પ્રજા છે બાળકો અન્ય પ્રજાઓ. બાળકો આજે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દિવસ છે. ખ્યાલ આવ્યો? કારણ કે આ હું તમને ચલાવું છું બરાબર. સાથે સાથે બાળકો એક સવાલ રહેશે. ખ્યાલ આવ્યો? વારસાના જતન અને સંરક્ષણ માટે બંધારણે ઘડેલા કાયદાઓ. એ કાયદા હું તમને ચોપડીમાં ટેલી કરાવી દઉં છું. સમજી ગયા? ઓકે, પહેલા જુઓ. ચોથી પ્રજા છે અન્ય પ્રજાઓ. બાળકો અન્ય પ્રજામાં 4 પ્રજા છે. એક છે મોંગોલોઇડ. એક કઈ છે? મોંગોલોઇડ. બીજી છે બાળકો અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. ખ્યાલ આવ્યો? પણ આમાં કેવું છે, મોંગોલોઇડ પ્રજાના જે શારીરિક લક્ષણો છે ને એ આ 3 કરતા અલગ પડે છે. અને આ 3 પ્રજાના જે શારીરિક લક્ષણો છે ને એમાં એક સામ્યતા જોવા મળે છે અને એટલા માટે એક સાથે આપેલી છે. ઓકે, પહેલા મોંગોલોઇડ પ્રજા. બાળકો મોંગોલોઇડ પ્રજા ક્યાંથી આવેલી? ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને. ખ્યાલ આવ્યો? બાળકો મોંગોલોઇડ પ્રજા ક્યાંથી આવેલી? તો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને. એટલે જો આ હિમાલય છે, હિમાલયની આ બાજુ ચીન છે અને ચીનમાંથી તેઓ તિબેટ થઈને ભારતમાં આવ્યા હતા. કઈ પ્રજા? મોંગોલોઇડ. તેમણે ભારતમાં તો આવી, તેમણે વસવાટ ક્યાં કર્યો? તો તેમણે આસામ, આપણે આસામ કહીએ છીએ જે ચાના ઉત્પાદન માટે જાણીતો છે. પછી સિક્કિમ, ભૂતાન, ભારતનું નાનું રાજ્ય છે સિક્કિમ, આસામ, સિક્કિમ, ભૂતાન અને પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. ખ્યાલ આવ્યો? બાળકો ફરી એક વખત મોંગોલિક પ્રજા ભારતમાં કયા માર્ગે આવેલી? તો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈને તેઓ ભારતમાં આવ્યા હતા. તેઓ વસવાટ ક્યાં કર્યો? આસામમાં, સિક્કિમમાં, ભૂતાનમાં અને પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. તેઓ દેખાવમાં કેવા હતા? એમની શારીરિક વિશેષતા કેવી હતી? તો જો બાળકોની શારીરિક વિશેષતા જોઈએ તો વર્ણ પીળો. બાળકો ભાગ્ય જોવા મળે વર્ણ પીળો. હા, આ લોકોનો દેખાવ એવો છે ને, આપણે જોઈએ ને તો આપણને લાગે બિચારાને કમળો થયો છે. બરાબર? પણ બાળકો એ ઓલરેડી એમની સ્કિન કેવી છે? પીળી છે. એટલે બાળકો વર્ણ પીળો. ચપટો ચહેરો. ચહેરો કેવો છે? ચપટો છે. ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. જો રાજા, બદામ આકારની આંખો. હા બાળકો, એમની આંખો ઝીણી હોય છે. તમે ચીની વ્યક્તિને જોયું હશે રાજા. અને હાલમાં તો ચીનનો માહોલ ચાલે છે, કોરોના, એટલે તમને ખ્યાલ આવી જશે કે બાળકો બદામ આકારની આંખો. બાળકો સૌથી કંજૂસ માણસો આ હોય છે, પૈસાની બાબતમાં નહીં રાજા. આ લોકો ખાલી થોડાક જ આંખો ખોલે છે. એવું નથી બાળકો, પણ ખરેખર કુદરતી રીતે બાળકો એમની શારીરિક વિશેષતા જેવી છે. ખ્યાલ આવ્યો? આપણે આમ જોઈએ ને, આમ જોઈએ તો બિચારા આપણને એવું લાગે છે કે હૂતો છે, આંખ બંધ છે, પણ નહીં, એ લોકોની આંખ અંદરથી દબાયેલી જ હોય છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો બાળકો આ લોકોની શારીરિક વિશેષતા શું છે? વર્ણ પીળો. જોજો બાળકો, આ શારીરિક વિશેષતામાં બધા કરતા અલગ છે. તમે ઓસ્ટ્રેલોઇડમાં જોયું, નેગ્રીટોમાં જોયું, દ્રવિડોમાં જોયું, હવે આર્યો પણ જોઈશું. પણ બાળકો આ સૌથી અલગ આવે છે, વર્ણ પીળો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો. બાળકો વેરી 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 મોસ્ટ એમ્પી સવાલ. કિરાત તમને ખરા ખોટામાં, ખાલી જગ્યામાં, વિકલ્પમાં અને જોડકામાં પૂછી શકાય. ખ્યાલ આવ્યો કે કઈ પ્રજા માટે કિરાત શબ્દ પ્રયોજવામાં આવે છે? ઓસ્ટ્રેલિયન પ્રજા માટે કયો? નિષાદ. નેગ્રીટો માટે નીગ્રો અથવા હસ્સીઓ. દ્રવિડ માટે તો કોઈ શબ્દ છે નહીં, દ્રવિડ પોતે જ છે. ખ્યાલ આવ્યો? પણ કિરાત શબ્દ કઈ પ્રજા માટે પ્રયોજવામાં આવે છે? તો કિરાત શબ્દ કઈ પ્રજા માટે? મોંગોલોઇડ. કઈ પ્રજા માટે? મોંગોલોઇડ. યાદ રાખજો. બીજો એક આમાં સવાલ છે કે મોંગોલિક પ્રજાને કિરાત કઈ બાબતને આધારે કહેવામાં આવે છે?
મોંગોલોઇડ પ્રજા માટે કિરાત કઈ બાબતને આધારે, કારણ કે એમનો વર્ણ કેવો છે? પીળો. કેવો છે? પીળો. આ પીળો વર્ણ હોવાને કારણે આ પ્રજાને કયા નામે ઓળખાય છે? કિરાત. યાદ રાખજો બાળકો, અગત્યનું છે, ચોપડીમાં અંડરલાઈન કરી લાગજો. ઓકે. ત્યાર પછી જો ચોથો પોઈન્ટ છે અન્ય પ્રજાઓ. એમાં 4 પ્રજા છે. એક મોંગોલોઇડ છે અને બીજી 3 અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજા ભારતમાં કયા માર્ગે આવેલી? મધ્ય એશિયામાંથી. ક્યાંથી આવેલી? મધ્ય એશિયામાંથી. ખ્યાલ આવ્યો? અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ આ મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ 3 જાતિઓ એક સમાન, જો બાળકો આ સૌથી મહત્વની બાબત છે, આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. એટલા માટે 3 ને સાથે આપેલી છે, કારણ કે આમની શારીરિક વિશેષતા અને આમની શારીરિક વિશેષતા તદ્દન અલગ હતી. ખ્યાલ આવ્યો ને? તો 4 જો એમની સામ્યતા હોત, એક જ માર્ગે આવી પણ હોત ને, તો સામ્યતા જોવા મળતે. પણ એક તો એટલે ઉત્તર પશ્ચિમ ચીનમાંથી અને વિરુદ્ધની સાઈડ મધ્ય એશિયામાંથી આવેલી. એટલા માટે દરેક બંનેની શારીરિક વિશેષતા કેવી છે? અલગ છે. એટલા માટે બાળકો પણ આ 3 પ્રજા એક જ માર્ગે આવેલી અને એટલા માટે દેખાવમાં એક સરખા હતા. એમની શારીરિક વિશેષતા એક સરખી હતી. હા, જો કે શારીરિક વિશેષતા એમની આઈપી નથી, પણ આપણે ઓળખી જઈશું. કેમ? કારણ કે બાળકો જો આ પ્રજા ભારતમાં વસવાટ ક્યાં કરે? મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને હજી એમને લખેલું નથી સૌરાષ્ટ્ર. ખ્યાલ આવ્યો? આ પ્રજા એટલે કઈ? અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ જે મધ્ય એશિયામાંથી આવેલી આ પ્રજા ભારતમાં ક્યાં વસવાટ કરે છે? મહારાષ્ટ્રમાં, બંગાળમાં, ઓડિશામાં અને ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં. એટલે વિચાર કરો બાળકો, હવે ખબર પડે છે આપણે જે છે ને, આપણે જે હાલમાં અસ્તિત્વ ધરાવીએ છીએ એ આપણે કઈ પ્રજાના અંશો છે? અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. કાલ ઉઠીને તમને બાળકો એકાદ સવાલ પૂછાય, સૌરાષ્ટ્રમાં રહેતા લોકોમાં કઈ જાતિના તત્વો જોવા મળે? તો તમારો જવાબ શું આવે? અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ. જો બાળકો કોઈ બુદ્ધિશાળી શિક્ષક હોય ને તો એ એવો સવાલ વિકલ્પમાં પૂછશે કે સૌરાષ્ટ્રમાં રહેતા લોકોમાં કઈ જાતિના લક્ષણો જોવા મળે? એ અલ્પાઇન, બી ડિનારિક, સી આર્મેનોઇડ, ડી એબીસી. ત્રણેય સાચા છે. અથવા એબીસી ત્રણેય, તો જવાબ શું આવે? ડી એબીસી ત્રણેય તત્વો જોવા મળે છે. ખ્યાલ બોર્ડમાં આવા સવાલો જ આવે છે. ત્યાર પછી આર્યો. ખ્યાલ બહુ મસ્ત મુદ્દો છે રાજા, કારણ કે આર્યોનો મુદ્દો તમારે ઘણો લાંબો છે. આ સવાલ પણ તમને 3 માર્ક્સમાં પૂછી શકાય, પણ તમારી માહિતી માટે કહી દઉં, આ જ મુદ્દામાં 2 સવાલો છે 2 માર્ક્સના. એમાં એક છે બરાબર દેખાતું નહીં હશે, હું જવાબ બોલું છું. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. બરાબર, આ 2 માર્ક્સનો સવાલ છે, મેં અહીંયા લખેલો છે. અને સાથે સાથે ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું, આ એક સવાલ છે. બરાબર, આમ એક જ મુદ્દાની અંદર તમારે 2 સવાલો છે 2 માર્ક્સમાં. એટલે બાળકો આ સવાલ પણ તમને, જેમ મેં તમને કીધું હતું, દ્રવિડો જે તમને 3 માર્ક્સમાં પૂછાય, એમ કદાચ તમને પૂછાય કે આર્યો વિશે માહિતી આપો, તો તમારે સંપૂર્ણ માહિતી લખવાની રહેશે. ઓકે, આર્યો. તો આર્ય સભ્યતાના નિર્માતાઓ કોને ગણવામાં આવ્યા છે? આર્યો હતા. કોણ હતા? આર્યો. પ્રાચીન કાળમાં હિન્દુઓ શું કહેવાતા? આર્યો. એટલે બાળકો હિન્દુ પ્રજા માટે, હિન્દુ જાતિ માટે, હિન્દુ લોકો માટે કયો શબ્દ પ્રયોજવામાં આવે છે? હિન્દુઓ એ કઈ જાતિના અંશો છે? તો બાળકો કઈ જાતિના અંશો આવશે? આર્યો. બાળકો હિન્દુ પ્રજા છે એ આપણે બધા આર્ય સંસ્કૃતિના છે, આપણે બધા આર્યો છે. અને બાળકો ઓફિશિયલી તમે જુઓ, આર્યોની જે બાબતો હતી ને એ બધી બાબતો આપણામાં જોવા મળે છે, કારણ કે આપણે પોતે જ આર્યો છે. તેઓની મુખ્ય વસ્તી, તેઓની એટલે કોની રાજા? આર્યોની. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને શું કહેવાતો? આર્યાવ્રત.
શું કહેવાતું? આર્યાવ્રત, નોટ આલિયા ભટ્ટ. બરાબર. હા, તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને શું કહેતા? આર્યાવ્રત નામ આપ્યું હતું. હવે કઈ ખબર પડે છે? મુદ્દા નંબર પહેલા, સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય. એમાં એક માર્ક્સનો સવાલ કે ભારત દેશ માટે કયા કયા શબ્દો પ્રયોજવામાં આવે છે? તો ભરતખંડ, ભારત વર્ષ, જંબુદ્વીપ અને આર્યાવ્રત. એટલા માટે બાળકો આ તેઓ એટલે કે આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી ને તે પ્રદેશને આર્યાવ્રત નામ આપ્યું હતું. આજે આ આર્યાવ્રતનું નામ આપણે ઇન્ડિયા, ભારત અને હિન્દુસ્તાન તરીકે બાળકો ઓળખીએ છીએ. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓનો સહ અસ્તિત્વ હતું અને એટલા માટે તે પ્રદેશને કયા નામે ઓળખવામાં આવતું? સપ્તસિંધુ. કયા નામે? સપ્તસિંધુ. બાળકો અહીંયા લખેલું છે પણ અદ્રશ્ય છે, કાળજી રાખો. બાળકો ફરી એક વખત જો, પ્રાચીન સમયમાં બાળકો શરૂઆતમાં જે આર્યો હતા ને એ આર્યો ક્યાં વસતા? તો બાળકો શરૂઆતમાં જે આર્યો હતા તેઓ આર્ય વાયવ્ય ભારતમાં. બાળકો પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી ક્યાં રહેતી? બાળકો વાયવ્ય ભારતમાં, એટલે ઉત્તર ભારતમાં. બાળકો ક્યાં? ઉત્તર ભારતમાં. તો વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓનો ખ્યાલ આવ્યો? આ 7 મોટી નદીઓનો બાળકો સહ અસ્તિત્વ, સંગમ હતું અને જોવા મળતી. એટલા માટે બાળકો આ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવતું? સપ્તસિંધુ. કયા નામે ઓળખવામાં આવતું? સપ્તસિંધુ. ત્યાર પછી ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતનો પૂર્વમાં મિથિલા. બહુ મહત્વનો સવાલ, જોડકામાં પૂછી શકાય એવો સવાલ. ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતનો પૂર્વમાં મિથિલા સુધી અને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતું. બાળકો પેલા સાંભળો કે ઉત્તર વૈદિક કાળમાં આર્યાવ્રતનો પૂર્વ મિથિલા. બાળકો તમને પૂછાય કે મિથિલા નગરી કે મિથિલા જે પ્રાચીન સમયનું નામ હતું, હાલમાં ભારતનું કયું રાજ્ય? તો બિહાર. કયું આવશે? બિહાર. કાળજી રાખજો બાળકો કે પૂર્વમાં જાણીતું મિથિલા નગરી, મિથિલા એ વર્તમાન સમયનું ભારતનું કયું રાજ્ય છે? તો બાળકો કયું આવશે? બિહાર. તો રાજા બિહારથી માંડીને એટલે ઉપર બાળકો ઉત્તર પૂર્વ મિથિલા સુધી, દક્ષિણમાં આવેલા વિંધ્યાચળ સુધી બાળકો આ વિશાળ વિસ્તારને કયા નામે ઓળખવામાં આવતું? ભારત વર્ષ. કયા નામે ઓળખવામાં આવતું? ભારત વર્ષ. અને બાળકો સાથે સાથે બાળકો એ દક્ષિણ સુધી પણ આવી જાય છે. પણ આ જે વસ્તી હતી બાળકો મિથિલા એટલે ઉત્તર પૂર્વ બિહારથી વિંધ્યાચળ સુધી બાળકો આ પ્રજાઓનો વસવાટ હતો. કઈ? દ્રવિડો નહીં બાળકો, કયા? આર્યો. અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતા. કોણ? આર્યો. આર્ય. ઓકે, પહેલા પછી જોઈએ બાળકો. પહેલા આ જોઈએ. અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતા. કેમ આર્યો વધુ વિકસિત હતા? કારણ કે બાળકો અહીંયા જો પહેલા મુદ્દામાં જ કહી દીધું કે આર્ય સભ્યતાના નિર્માતા હતા. અને સાથે સાથે બાળકો એક આર્ય સભ્યતાના નિર્માતા એટલા માટે હતા બાળકો, આર્યોએ છે ને શું કર્યું ખબર? જેટલી એમના સમયમાં જેટલી પ્રજાઓ આવેલી એના જે સારા તત્વો હતા, સારી માન્યતાઓ હતી, સારી રહેણીકરણી હતી, આ બધી બાબતોનો બાળકો એમણે અપનાવી અને એક સારી સુવ્યવસ્થિત અને સુગ્રંથિત સંસ્કૃતિનું નિર્માણ કર્યું. અને એટલા માટે કહેવાય છે બાળકો કે અન્ય સમકાલીન પ્રજા કરતા કેવો શું હતા બાળકો? વિકસિત હતા. અને એમની પાસે બાળકો એવું વિવિધ કૌશલ્યો પણ તેઓ ધરાવતા હતા. આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી, આર્ય ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આ વિશાળ પ્રદેશનું નામ ભારત વર્ષ, ભરત ભૂમિ, ભરત ખંડ, જંબુદ્વીપ કે આર્યાવ્રતના નામે બાળકો પ્રચલિત થયું છે. તો બાળકો ફરી એક વખત કે આર્ય બાળકો આજે આપણે ભારત દેશ
ઓફિશિયલી બાળકો આપણે તમે કહો ને ઘણા દેશો ઘણાને કહો છો તમે કે આપણા દેશનું નામ જંબુદ્વીપ છે, એવું છે, ઘણાને આશ્ચર્યચકિત થશે, આર્યવ્રત છે એવું છે, એવું ચકિત થશે. પણ બાળકો આજે જનરલી આપણા દેશ માટે એક જ શબ્દ વાપરવામાં આવે છે, ભારત. ખ્યાલ ફિલ્મો નીકળે તો જો ફિલ્મનું નામ એવું જ આપે છે, ભારત. જંબુદ્વીપ આપ્યું, આર્યવ્રત આપ્યું નહીં. હા, આલિયા ભટ્ટ હોય પણ આર્યવ્રત નામ નથી આપતા. પણ બાળકો તમને કહું કે એટલા માટે બાળકો ભરત રાજા કે ભરત કુળના નામ પરથી આપણા દેશનું નામ શું પડ્યું છે રાજા? ભારત દેશ પડ્યું છે. એવું આપણા ગ્રંથોમાં એનું વિવરણ કરવામાં આવ્યું છે. ત્યાર પછી બાળકો આ 2 માર્ક્સનો સવાલ છે કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. બાળકો આ સવાલ 2 માર્ક્સમાં પૂછાઈ ગયો છે ને એકદમ સિમ્પલ છે, એકદમ સરળ છે કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તમે આ કઈ બાબત પરથી કહી શકો છો? તો લખવાનું તેઓ એટલે કોણ? આર્યો વૃક્ષો, પહાડો છે, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. હા બાળકો, આજે પણ તમે જુઓ બાળકો, આપણે પણ સવારમાં સૂર્ય નમસ્કાર કરીએ છીએ. ખ્યાલ આવ્યો? આપણે એપાર્ટમેન્ટમાં રહેતા હોય, મોટા બંગલોઝમાં રહેતા હોય અને એક લોટો ધરી દઈએ છે, બિચારો નીચે એમને નહીં લે છે. એટલે ટૂંકમાં મારો કહેવાનો મીનિંગ છે બાળકો, આપણે સૂર્ય છે, વાયુ છે, નદીઓ છે, વરસાદ છે વગેરેની બાળકો આપણે પૂજા આરાધના કરતા હોય છે ને કરતા હતા, આજે પણ કરીએ છીએ, કારણ કે આપણે જ આર્યોના અંશો છીએ. તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી. એટલે સ્તુતિ એટલે શું બાળકો? સ્તુતિ એટલે બાળકો પ્રાર્થના થાય, અને આ પ્રાર્થના કરવા માટે શું હોવું જોઈએ? રૂચા. શું હોવી જોઈએ? રૂચા. આ શબ્દ એટલા માટે કહું છું, ચોપડીમાં આપ્યો છું, તમને સમજાવું છું, બરાબર બાળકો? કે વૃક્ષો છે, પહાડો છે, સૂર્ય છે, વાયુ છે, નદીઓ છે, વરસાદ છે વગેરે માટે આપણે પૂજા આરાધના કરતા હતા, અને તેમણે આ દરેકની સ્તુતિઓની રચના કરી હતી. સ્તુતિ એટલે પ્રાર્થના થાય, પ્રાર્થના માટે રૂચાઓ હતા, ને રૂચા એટલે બાળકો મંત્રો કે શ્લોકની રચના કરી હતી. બાળકો પાછા જુઓ, હું કીધું છે કે દરેકની સ્તુતિઓની રચના કરી હતી. દરેકની એટલે બાળકો વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ અને વરસાદ, આ દરેક માટે સ્તુતિઓની રચના કરી હતી, પ્રાર્થનાની રચના કરી હતી. બાળકો શ્લોક રચેલા, દરેક માટે અલગ અલગ વિધિઓ પણ હતી. સમય જતા વેદ પઠન પ્રચલિત બન્યો. એટલે બાળકો વેદોની શરૂઆત થઈ. વેદોની શરૂઆત થઈ, વેદો અમલી બન્યા, વેદોના શ્લોકો ગાવા લાગ્યા, વેદોમાંથી પ્રાર્થના ઉદ્ભવી, અને સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ. એમાંથી શું થઈ બાળકો? ધાર્મિક વિધિઓ. આપણા જે વેદો હતા, આ વેદોમાંથી ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ, અને પછી યજ્ઞગાદી બાળકો ક્રિયાઓ શરૂ થઈ. એટલે બાળકો વિવિધ યજ્ઞો પણ કરવામાં આવ્યા. ખ્યાલ આવ્યો? અને આ રીતના બાળકો આ બધી બાબતો પરથી કહી શકાય કે આર્યો શું હતા? પ્રકૃતિ પ્રેમી, કારણ કે તે પ્રકૃતિને પૂજનીય ગણતા હતા. અને બાળકો તમે જોઈ શકો છો કે સૂર્ય, વાયુ, નદી, પહાડો, વૃક્ષો આ બધાને બાળકો તેઓ દેવ સ્વરૂપે ગણતા હતા. એટલા માટે બાળકો આ બાબત પરથી કહેવાય કે આર્યો શું હતા? પ્રકૃતિ પ્રેમી. ખ્યાલ આવ્યો? ત્યાર પછી બાળકો બીજો એક સવાલ છે. બાળકો તમને દેખાતો ન હોય ને તો હું બોલું છું, તમે કાળજી રાખજો. હા, નીચે તો લખેલું નથી, ખાલી સવાલ હું તમને કહું છું. ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. બાળકો આ પણ 2 માર્ક્સનો સવાલ છે. હું મોઢે બોલીશ, તમારે મોઢે બોલવાનો છે. ડોન્ટ વરી, બી હેપી. હું 3 વખત બોલીશ, કારણ કે 3 લીટી છે બાળકો, અને આ 3 લીટી તમારે હું પહેલી વખત બોલીશ, બીજી વખત, ત્રીજી વખત તમે તમારા માઇન્ડમાં રિવાઇન્ડ કરવાનું છે. ચોપડીમાં ટોટલી બેઠો આપ્યું છે, ઓકે? પણ હું 3 વખત બોલીશ, બરાબર? ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. તો બાળકો ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના બાળકો મારી સાથે બોલતા રહેવાનું. પછી ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના વિશિષ્ટ તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ કર્યું. જોજો બાળકો, ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવીને
એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. સમય અંતરે ભારતમાં આવીને વસેલી અનેક પ્રજાઓના આવીને વસેલી પ્રજાઓના લગ્ન સંબંધો દ્વારા સંમિશ્રણ થયું. હાલો, વિવિધ પ્રજાઓથી બાળકો અને આ બધી પ્રજા બાળકો લગ્ન સંબંધ દ્વારા બાળકો શું થયું? સંમિશ્રણ, એબિલિટી થઈ ગઈ બાળકો. ફરી એક વખત, ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. સમય અંતરે ભારતમાં આવીને વસેલી પ્રજાઓના લગ્ન સંબંધ દ્વારા સંમિશ્રણ થયું. જોજો બાળકો, ભારતમાં આવેલી વિવિધ પ્રજા જોઈએ આપણે, અનેક પ્રજા, બરાબર. પહેલા તો બાળકો આ બધી પ્રજાના બાળકો વિચારધારા કેવી હતી? અલગ અલગ. ભાષાઓ કેવી હતી? અલગ અલગ. રહેણી કરણીથી માંડીને ધાર્મિક માન્યતાઓ સુધી, વિચારો સુધી બધું અલગ અલગ હતું. બધું જુદું જુદું હતું. પ્યોર કાઠિયાવાડ કહીએ તો બધું નોખું હતું. હા કે ના? પણ બાળકો સમય અંતરે બધાનું કોમ્બિનેશન થયું, કોઓર્ડિનેશન થયું, સંકલન થયું, એક થઈ ગયા અને એટલા માટે બાળકો સમન્વયકારી સંસ્કૃતિનું શું થયું? નિર્માણ. ફરી પાછું હજી બે દીકરી થઈ છે. તો ભારતમાં આવેલી પ્રજાઓના સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. સમય અંતરે ભારતમાં આવીને વસેલી પ્રજાઓના લગ્ન સંબંધો દ્વારા સંમિશ્રણ થયું. તેઓની વિચારો, રહેણી કરણી, ધાર્મિક માન્યતાઓ, ભાષાઓ દરેકનું સંમિશ્રણ થવા લાગ્યું. દરેકનું બાળકો એકરૂપતા થવા લાગ્યું અને આ પરથી કહી શકાય કે ભારતમાં એક જે પહેલા અલગ અલગ હતી હવે શું થઈ ગઈ? એક સમન્વયકારી સંસ્કૃતિનું શું થયું બાળકો? નિર્માણ. અને બાળકો આનો મોટો શ્રેય કોને જાય ખબર? આ બધી સમન્વયકારી સંસ્કૃતિનો મોટો શ્રેય કોને જાય? મને નહીં રાજા. કોને જાય? આર્યોને. કારણ કે આર્યો એ સભ્યતાના શું હતા બાળકો? નિર્માતા. આ વિધાન છે ને આના પરથી અનુસંધાનવામાં આવે છે. કારણ કે આર્યોએ બધા સારા તત્વો અપનાવીને એક સુવ્યવસ્થિત સંસ્કૃતિનું શું કર્યું હતું? નિર્માણ. ઓકે, ફરી એક વખત, હજી બે વખત બોલું છું બાળકો. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. સમય અંતરે ભારતમાં આવીને વસેલી પ્રજાઓ દ્વારા લગ્ન સંબંધોના સંમિશ્રણ થયું અને આ પ્રજાઓની રહેણી કરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ, ધાર્મિક પરંપરાઓ દરેકમાં એકરૂપતા થવા લાગ્યું અને આમ ભારતમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું શું થયું બાળકો? નિર્માણ. આવડે ગયા? ફરી એક વખત, છેલ્લી વખત. તો ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. સમય અંતરે ભારતમાં આવીને વસેલી પ્રજાઓ દ્વારા લગ્ન સંબંધોના સંમિશ્રણ થયું. તેમજ આ પ્રજાઓમાં રહેણી કરણી, અનેક ભાષાઓ હતી, વિચારો, ધાર્મિક પરંપરાઓ, ધાર્મિક માન્યતાઓ વગેરેનું એકરૂપતા થવા લાગ્યું અને એમ એક સમન્વયકારી સંસ્કૃતિનું શું થયું બાળકો? નિર્માણ. આવડશે? ક્લિયર? જઈએ આગળ. હવે બાળકો, હું તમને એક મુદ્દાનું વિવરણ કરાવું છું. ખ્યાલ એવું તમારે જો વારસાનું જતન અને સંરક્ષણ, જો બાળકો આ વારસાનું જતન અને સંરક્ષણનો મુદ્દો છે, બરાબર? દેખાય તો બહુ સારું છે બાળકો. વારસાનું જતન અને સંરક્ષણ છે. તો વારસાના જતન અને સંરક્ષણ માટે આપણા બંધારણના કયા અનુચ્છેદમાં આની જોગવાઈ છે? તો અનુચ્છેદ 51 ક અહીંયા અંડરલાઈન કરવાની છે. ઓકે, આ વિકલ્પમાં પૂછાઈ ગયેલો સવાલ. ખ્યાલ આવ્યો કે ભારતના વારસાના જતન અને સંરક્ષણ માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તો 51 ક
ઓકે બાળકો, અને 51 ક એની પેટા કલમ ક કહેવાય. બરાબર. હવે તેમાં 6 જો અને ટ અર્થાત 6, 7 અને 9 આ રીતના વિવરણ છે. તો આ 6 છે ને એ આપણી સમન્વયિત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ આ 6 છે. આ જે જ છે ને આ બીજો મુદ્દો અને ટ છે ને આ ત્રીજો મુદ્દો. અર્થાત તમારે શું લખવાનું? 6, 7 અને 9. 8 ને 6, 7 અને 9. ઓકે, આટલું કરવાનું છે. અને સાથે સાથે અહીંયા તમે 6, 7 અને 9 લખો ને, સાથે સાથે 6 જ અને ટ. ખ્યાલ આવ્યો? અને આ તમારે ક્લિયર કરવાનું છે. આ 2 માર્ક્સનો સવાલ છે બાળકો, બહુ સરળ છે કે આપણી સમન્વયિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ છે. આ બંધારણની મૂળભૂત ફરજમાં આવી ગયું છે. જંગલો, તળાવો, નદીઓ અને પશુ પંખીઓ સહિત કુદરતી પ્રાણીનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની. બાળકો, અનુકંપા એટલે દયા થાય. જેઠાલાલની હા, અનુકંપા એટલે શું થાય? દયા. અને જાહેર મિલકતોનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 3 મુદ્દા છે ને બંધારણની મૂળભૂત ફરજો છે જે તમે 9મા ધોરણમાં ભણ્યા છો. બરાબર, એમાં આવી ગયો છે. અને એક વિકલ્પ છે કે ભારતને દરેક ક્ષેત્રના વિકાસ માટે અનમોલ તક કોણે પૂરી પાડી છે? તો પ્રાકૃતિક વિશેષતાઓએ. બરાબર, આટલું તમારે કવર કરવાનું છે કે ભારતને દરેક ક્ષેત્રના વિકાસ માટેની અનમોલ તક કોણે પૂરી પાડી છે? પ્રાકૃતિક વિશેષતાએ. તો બાળકો, આટલું તમારે ક્લિયર કરવાનું છે ચોપડીમાંથી. બરાબર. ઓકે, હવે તમારા માટે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય. સમજી ગયા? હવે નેક્સ્ટ લેક્ચર થી ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું. પણ તમારે આ ચેપ્ટરના સ્વાધ્યાયના કયા સવાલ લખવાના છે ને હું તમને એ WhatsApp દ્વારા જણાવી દઈશ. બરાબર, હું સવાલ લખી નાખીશ બાળકો. ચોપડીના સ્વાધ્યાયનો એકે સવાલ લખતા નહીં, કારણ કે આ ચેપ્ટર 3 માર્ક્સનો છે. બરાબર, અને 2 માર્ક્સના સવાલ પૂછાય છે, એટલે 2 માર્ક્સના સવાલો મેં તમને આપીશ. ખ્યાલ આવ્યો? જેટલું કહું એટલું કરજો બાળકો, એમાં તમારું પરફેક્શન રહેશે. બરાબર. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરીશું.